સમાજની દીકરી પાછી લાવવાની માંગ વચ્ચે આખરે જેનો ભય હતો તે જ થયું. ચૌધરી અને રબારી સમાજ સામસામે આવ્યો. સમાજની દીકરી પરત આવે તે માટે ચૌધરી સમાજે આજે રૂણી ગામે મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો એ આવ્યા હતા. સમાજના આગેવાનોએ પણ એક જ માંગ કરી કે રબારી સમાજમાં ગયેલી તેમની દીકરીને પરત લાવવામાં આવે અને આ માટે કેટલાક દિવસની મુદત આપવામાં આવી. જો દીકરી પરત નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન થશે. કોઈ પણ હિસાબે અમારે દીકરી પરત જોઈએ તેવી તેમની માંગ હતી. રૂણી ગામમાં મહાસંમેલન પૂર્ણ થયા બાદ ચૌધરી સમાજના લોકો જ્યારે નીકળતા હતા ત્યારે તેઓ ઊણ ગામે આવી પહોંચ્યા હતા. ઊણ ગામનો આ યુવક હતો, રબારી સમાજનો યુવક એ ઊણ ગામનો હતો અને રૂણી ગામની ચૌધરી સમાજની યુવતી હતી. ચૌધરી સમાજની સભા એ રૂણી ગામમાં યોજાઈ હતી અને ત્યારબાદ સમાજના આગેવાનો, સમાજના લોકો એ ઊણ ગામે પહોંચ્યા હતા. બંને સમાજના આગેવાનો વાતચીત કરે અને સુખદ સમાધાન થાય તે માટે તેઓ ઊણ ગામે પહોંચ્યા હતા, પરંતુ ઊણ ગામે બન્યું કંઈ અલગ જ. લાકડી અને અન્ય હથિયારો સાથે બંને સમાજના લોકો સામસામે આવી ગયા અને ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને સમાજના લોકો વચ્ચે મારામારી થઈ. આ મારામારીમાં કેટલાય વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી. ઊણ ગામે એ બંને સમાજના લોકો એ સમાધાન કરવા માટે આવ્યા હતા. ચૌધરી સમાજની માંગ હતી કે રબારી સમાજને ત્યાં ગયેલી અમારી દીકરી એ પરત કરવામાં આવે. યુવક એ ઊણ ગામનો હતો, તેથી ચૌધરી સમાજના લોકો એ ઊણ ગામે પહોંચ્યા હતા અને ઊણ ગામે પહોંચતા જ પરિસ્થિતિ વણસી હતી. પહેલેથી જ આશંકા હતી કે અત્યારની પરિસ્થિતિને જોતા એ બંને સમાજના વચ્ચે વયમનસ્ય ફેલાઈ શકે છે. સોશિયલ મીડિયામાં તો જાણે એક પ્રકારનું વાક યુદ્ધ બંને સમાજના યુવકો વચ્ચે શરૂ થયું હતું. કારણ કે ઠાકરસિંહ રબારીનું જે પ્રમાણેનું નિવેદન હતું કે અમે કોઈની દીકરી લેતા નથી અને અમારી દીકરી કોઈ સમાજમાં જાય તેમને પોસાય તેમ નથી, બીજા સમાજની દીકરી જો અમારે ત્યાં આવશે તો અમે પરત કરી દઈશું. ત્યારબાદ એ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. પાટીદાર સમાજે પણ માંગ કરી છે કે રબારી સમાજમાં ગયેલી અમારી દીકરી પરત કરવામાં આવે. વર્ષ 2024માં રબારી સમાજમાં ગયેલી યુવતીને પરત લાવવા માટે ચૌધરી સમાજ માંગ કરી રહ્યો છે. બીજી તરફ યુવતીનું કહેવું છે કે હું શાંતિથી પરિવાર સાથે રહું છું. બે સમાજના નિર્ણય વચ્ચે એવું ના થાય કે અમારો પરિવારનો માળો વિખેરી જાય. આ બધા વચ્ચે હવે એ પરિસ્થિતિ વધુ તંગ બની છે. બનાસકાંઠામાં ચૌધરી સમાજ અને રબારી સમાજ બંને સમાજની વસ્તી આવેલી છે અને હવે આ માંગ એ દીકરી પરત લાવવા સુધી પહોંચી છે. બંને સમાજ વચ્ચે વયમનસ્ય ના ફેલાય અને સમસ્યાનો સુખદ અંત આવે તેવી અમે બંને સમાજના આગેવાનો અને બંને સમાજના લોકોને એ વિનંતી કરી રહ્યા છે. પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળે મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે અને હાલ વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે. આગામી સમયમાં બંને સમાજના આગેવાનો શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.